ડભોઈ નગરપાલિકાની નવનિર્મિત ઇમારત તથા અન્ય વિકાસના કામોના લોકાર્પણમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવાત ખવડને લોક ડાયરામાં બોલાવી ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ દર્ભાવતીના આંગણે એટલે કે ડભોઈ દર્ભાવતી નગરપાલિકાના બિલ્ડિંગ નવનિર્માણમાં સરસ મજાના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ડાયરાના માધ્યમથી ભારતની સંસ્કૃતિ, દેશપ્રેમની વાત અને સનાતન હિન્દુ ધર્મની વાતો લોકો સુધી પહોંચે એમના બલિદાન અને સંસ્કૃતિને સમજાવવામાં આવ્યું હતું। આ લોક ડાયરાને સફળ બનાવવા માટે દર્ભાવતી નગરીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા તેમના પરિવાર, નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કર્મચારી અને સ્ટાફ, તમામ પોલીસ અધિકારી તથા પોલીસ જવાન, હોમગાર્ડ, જીઆરડી, તમામ પત્રકાર તથા દર્ભાવતીની તમામ જાહેર જનતા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી લોક ડાયરાનો આનંદ માણ્યો હતો। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। આજ રોજ એટલે દર્ભાવતીના આંગણે એટલે ડભોઈ જબરજસ્ત એક ડભોઈ નગરપાલિકાના એક બિલ્ડિંગનું નવનિર્માણ જ્યારે થયું છે ત્યારે સરસ મજાનો ડાયરાના માધ્યમથી આપણી હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મની વાતો કરવા માટે જ્યારે મારે આવવાનું થયું, લોકલાડીલા એમએલએ અને આપણે શૈલેષભાઈ તથા બિરેનભાઈ શાહ અને તમામ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં, ડભોઈના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને દિન પ્રતિદિન આવા વિકાસના સારા કામો થતા રહે અને એક લોકચાહના સાથે સાથે જ્ઞાતિના વાળા મિલી એક હિન્દુત્વની ભાવના જાગે એવી અપેક્ષા સાથે જય માતાજી, જય સિયારામ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।